નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 10 એપ્રિલ અને વાર થયો છે શુક્રવાર। ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર માવઠાને લઈને નવી નક્કોર અને તાજી આગાહી કરવામાં આવી રહી છે। તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ભર ઉનાળા દરમિયાન ત્રણ સિસ્ટમની અસરો, જેમાં સૌપ્રથમ વરસાદી સિસ્ટમના સ્ટફ લાઇનના ઘેરાવા ગુજરાતમાં પોતાની અસરો દર્શાવી રહ્યા છે। ઓમાનના ક્ષેત્રો, પાકિસ્તાન, અફઘાનિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતી હવે પછી અપર એર સાયક્લોનિક સિસ્ટમ, બીજા નંબરની સિસ્ટમનું જોર હવે ગુજરાત ઉપર પોતાની તીવ્ર અસરો દર્શાવી રહ્યું છે। ઉત્તર ભારતના ક્ષેત્રની અંદર, જેમાં જમ્મુ કાશ્મીરના ક્ષેત્રથી લઈને હવે પછી નવી દિલ્હીના વિસ્તારો, ગ્વાલિયર, જોધપુર એટલે કે રાજસ્થાનના વિસ્તારોમાં વધુ સક્રિય બનતા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના તીવ્ર પટ્ટા ધીમે ધીમે ગતિઓ કરીને હવે પછી ઉત્તર ગુજરાતના ક્ષેત્ર, કચ્છના વિસ્તારમાં અસર દર્શાવી રહ્યા છે। આમ ભર ઉનાળા દરમિયાન ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સક્રિય બનતી એક સાથે ત્રણ સિસ્ટમની તોફાની અસરોને લઈને મોટા પલટાવ આ વચ્ચે હજુ પણ મિત્રો માવઠાનું સંકટ ગુજરાત ઉપર વધવાને લઈને તાજી લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે। જે આદર્શક મિત્રો ખાસ જાણી લેજો। દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને બંગાળની ખાડીના વિસ્તારમાં નવા સાયક્લોનિક સિસ્ટમના તીવ્ર ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે। નવી સિસ્ટમોની અસરોને લઈને દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે વરસાદ છોતરા કાઢતો જોવા મળી રહ્યો છે, જેમાં શ્રીલંકાના અનેક ક્ષેત્રની અંદર, દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર પોંડુચેરીના વિસ્તાર છે, બેંગલુરુના ક્ષેત્ર છે, ચેન્નઈના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર, હવે પછી વિજયવાડાના વિસ્તારની અંદર, આમ તો વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અને સક્રિય બનતી નવી હાઈ પ્રેશર ધીમે ધીમે મોટો વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી આગળ વધતી જોવા મળી રહી છે। જેમ જેમ સિસ્ટમો આગળ વધશે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારો આવશે। માવઠાનું ગુજરાતની અંદર તોફાન વધતું જોવા મળવાનું છે અને નવી અને નક્કોર આગાહી કરવામાં આવી છે। તમે લાઈવ જોઈ શકો છો સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે અરબી સમુદ્રના ભેજયુક્ત અને તોફાની પવનો મોટો વળાંક લઈને આગળ વધી રહેલા હોય તેમ અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે આમ મિત્રો તમે જોઈ શકો છો 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં પવનની ગતિવિધિઓ અત્યારે ફૂંકાતી જોવા મળી રહી છે। એ ઉપરાંત અત્યારે તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયાની અંદર પણ આમ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર નવી સિસ્ટમોની અસરો અને નવી હલચલો સક્રિય બનતી જોવા મળી છે। મજબૂત સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળ્યો અને બદલાતા સિસ્ટમની દિશા અને હવે પછી બદલાઈ રહેલા હવામાનને લઈને સિસ્ટમો ધીમે ધીમે આગળ વધતી જોવા મળવાની છે, જેના કારણે દક્ષિણ ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 3 દિવસ સુધી તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ જોવા મળવાનો છે। હાલ ગુજરાતની અંદર પડેલા ભારે વરસાદને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની નુકસાન પહોંચી ગયું છે અને આ બધાની વચ્ચે ગુજરાતની અંદર હજુ પણ મિત્રો આ વર્ષ દરમિયાન એટલે કે વર્ષ 2026 દરમિયાન ચોમાસા પહેલા ગુજરાતની અંદર નવા માવઠાને લઈને તાજી શક્યતા જાહેર કરવામાં આવી છે, જેમની સાથે સાથે મિત્રો એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા। આ વર્ષનું ચોમાસું, વર્ષ 2026નું ચોમાસું નબળું રહે તેવી આગાહી કરવામાં આવી છે। જી હા દર્શક મિત્રો, હવામાન વિભાગ તરફથી મહત્વપૂર્ણ આગાહી સામે આવી છે, જેમાં હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। સ્કાયમેટ એજન્સી દ્વારા હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે દેશની અંદર આ વર્ષનું ચોમાસું નબળું રહેવાની શક્યતા છે, જેમાં મિત્રો 94% લઈને 95% સુધીનો વરસાદ છે જોવા મળશે। હાલ વાતાવરણની અંદર જે અનિશ્ચિતતાઓ આવી રહી છે, મોટા ફેરફારો આવી રહ્યા છે અને ગુજરાતની અંદર મિત્રો ભર ઉનાળા દરમિયાન જે વરસાદ જોવા મળ્યો છે, આમ મિત્રો અનેક પરિબળોની અસરને લઈને ઋતુચક્ર વિખાતું જોવા મળ્યું છે તેવા સંકેતો સામે આવ્યા છે, જેના પરિણામે ગુજરાતની અંદર હવે પછી આવનારા 5 થી 7 દિવસની અંદર વાદળવાયુ વાતાવરણ જોવા મળશે, હળવા વરસાદી માવઠાની અસરો જોવા મળશે। ગુજરાતની અંદર મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે। જે હા દર્શક મિત્રો, ચોમાસાની ગતિવિધિઓને લઈને હવે ધીમે ધીમે સક્રિય બનતી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીઓની અસરોને લઈને હાલ ગુજરાતની અંદર
તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। ચારેય દિશાઓમાંથી ફૂંકાતા તોફાની અને ભેજયુક્ત પવનો મોટો વળાંક લઈને હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતા જોવા મળવાના છે। ખાસ કરીને તમે લાઈવ જોઈ શકો છો અત્યારે અફઘાનિસ્તાનના વિસ્તારો છે, ઈરાનના ક્ષેત્રથી લઈને હવે પછી ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે। દરિયાઈ મારફત થકી આ વરસાદી સિસ્ટમ આગળ વધતી જોવા મળશે। ગુજરાતની અંદર કચ્છના વિસ્તારો છે, ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આ સિસ્ટમને લઈને તોફાની ગતિવિધિઓ વધતી જોવા મળશે। હાલ મિત્રો હળવું જોર દર્શાવવામાં આવી રહ્યું છે અને જેને લઈને આવનારી કલાકોની અંદર ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્રની અંદર ફરી એકવાર હળવા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે। વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે। લાઈવ મિત્રો તમે જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળોના હળવા ઝુંડ કચ્છના વિસ્તારોની અંદર ફરીથી સક્રિય બનતા જોવા મળી રહ્યા છે। અને જો વિસ્તારની વાત કરીએ તો મિત્રો ગાંધીધામ છે, રાપર છે, ખાવડ છે, બારડોલી છે, લખપતના ક્ષેત્રથી લઈને દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર તટીય ક્ષેત્રની અંદર તોફાની હલચલો વધતી જોવા મળી છે અને નવું દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે। કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો લાઈવ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળી છે। હળવી અસરો છે એ દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરી મિત્રો મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં તોફાન વધતું જોવા મળી રહ્યું છે અને બદલાતા હવામાનને લઈને આગામી દિવસોમાં ચોટીલા, બોટાદ, જસદણ, ગોંડલ, રાજકોટના સંપૂર્ણ વિસ્તારમાં મોટા ફેરફારો આવી રહ્યા છે। વાદળોના ભયંકર ઝુંડ મંડરાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। વરસાદી ઝાપટા પણ ગુજરાતમાં અત્યારે જોવા મળી રહ્યા છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જેમાં મહુવા, અલંગના દરિયાકાંઠે, ઉનાના ક્ષેત્રથી લઈને વેરાવળ, પોરબંદરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર, ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલાના ક્ષેત્રથી ખાસ કરીને સુરેન્દ્રનગર, મોરબીના વિસ્તારોની અંદર પણ આંધી, તૂફાન, વંટોળની જેમ ભયંકર પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। ગુજરાતના વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે હવે પછી વિરામ લીધા બાદ ફરી એકવાર માવઠાનું હળવું સંકટ વધતું જોવા મળ્યું છે। સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમની અસરો જોવા મળી છે। તમે લાઈવ જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાંથી આ સિસ્ટમનો પટ્ટો આ રીતે વળાંક લઈને અસર દર્શાવી રહ્યો છે। ખાસ મિત્રો સિસ્ટમની અસરોને લઈને હવે પછી જાંબુસર, કરજણ, શિનોર, ભરૂચના ક્ષેત્રથી લઈને જે દહેજના દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, ડેડીપાડા છે, ઉમરપાડાના વિસ્તારો છે, કોસંબાના સંપૂર્ણ વિસ્તારની અંદર સુરત, દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુરત, વ્યારા, આહવા, નવસારી, બિલીમોરાના વિસ્તારોની અંદર પણ હળવી અસરો દર્શાવવામાં આવી રહી છે। સાથે મિત્રો બિલીમોરાથી લઈને વલસાડના વિસ્તારની અંદર પણ વરસાદી તીવ્રતા અને વીજળીના ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આગામી 24થી લઈને મિત્રો 48 કલાકની અંદર વાદળછવાયું વાતાવરણ અને તોફાની અસરો જોવા મળશે અને ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે। જે આ દર્શક મિત્રો વાદળછવાયું વાતાવરણ પણ ગુજરાતમાં જોવા મળશે તેવી આગાહી છે કરવામાં આવી રહી છે। મિત્રો બદલાતા હવામાનને લઈને નવી નક્કોર આગાહી દર્શાવવામાં આવી રહી છે। હાલ મિત્રો તમે સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો અત્યારે ગુજરાતનું વાતાવરણ તો બિલકુલ ચોખ્ખું છે। સાથે મિત્રો ગુજરાત આજુબાજુના જે રાજ્યો છે ત્યાં પણ વાતાવરણ ચોખ્ખું છે, પરંતુ અત્યારે ફરી એકવાર ટુરબેટના વિસ્તારો છે, કરાચીના વિસ્તારોમાં અત્યારે વરસાદી વાદળા છે મિત્રો બંધાતા જોવા મળે છે। મિત્રો આ વરસાદી સિસ્ટમ ધીમે ધીમે આગળ આવશે અને એમની અસરોને લઈને હવે પછી ગુજરાતમાં બપોર દરમિયાન ભયંકર ગરમી પડતી જોવા મળવાની છે। તો સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર અચાનક જ વાતાવરણમાં પલટો આવે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો બદલાતા હવામાનને લઈને તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હજુ પણ આવનારા 72થી લઈને મિત્રો ખાસ કરીને આવનારા 5 દિવસ સુધી ભારેથી ભારે વરસાદની શક્યતા છે, જેમાં ખાસ કરીને મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર છે, ગોધરાના વિસ્તારો છે, લુણાવાડાના વિસ્તારો છે, બારડોલી છે, આ સાથે આણંદના વિસ્તારો છે, અમદાવાદના વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમની ગતિવિધિ વધતી જોવા મળશે। તોફાની વરસાદી સિસ્ટમની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। તમે લાઈવ જોઈ શકો છો રાજસ્થાનના વિસ્તારો તરફ એક વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળી છે। ફરીથી તોફાન વધતું જોવા મળવાનું છે અને મિત્રો બદલાતા હવામાનને લઈને ખાસ ગુજરાતવાસીઓ રહેજો તૈયાર, કારણ કે હવે પછી મિત્રો માવઠાનું દબાણ પણ ગુજરાતમાં વધવા લાગશે અને મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જે આગળ વધતી હોય તેવી વરસાદી સિસ્ટમ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની સાથે પાટણના વિસ્તારની અંદર પણ ઘોર અંધારપટ છવાઈ ગયેલો જોવા મળી રહ્યો છે। વાત કરીએ તો મિત્રો ખેડબ્રહ્મા છે, હિંમતનગર છે, પાલનપુરના વિસ્તારોની સાથે થરાદના વિસ્તારની અંદર પણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા વિરામ લીધા બાદ નવી સિસ્ટમો, જેમાં મિત્રો આવનારી 10, 11, 12 અને 13 તારીખ સુધી હજુ પણ મિત્રો વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ હળવી અસરો છે દર્શાવતી જોવા
મળવાનું છે મિત્રો બદલાતા હવામાનને લઈને ખાસ ગુજરાતવાસીઓ પણ રહેજો તૈયાર, કારણ કે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં ભર ઉનાળા દરમિયાન ઘોર અંધારપટની વચ્ચે ગુજરાતમાં માવઠાનું સંકટ પણ ટોળાતો જોવા મળી રહ્યું છે। સૌથી મોટું સંકટ ટોળાતો જોવા મળી રહ્યું છે। ખાસ તારીખ લખી રાખજો, ગુજરાત ઉપરથી મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભયંકર સંકટ ઊભું થવા જઈ રહ્યું છે। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે। તમે લાઈવ જોઈ શકો છો બદલાતા હવામાનને લઈને સેટેલાઇટ વ્યૂના મદદથી વાત કરીએ તો ગુજરાત તરફ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે। તો ગુજરાતમાં ફરી એકવાર કચ્છના ભાગોમાં નદી નાળાઓ છલકાશે તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। અને મિત્રો બદલાતા હવામાનને લઈને લાંબા ગાળાની આગાહી સામે આવી છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો આ એપ્રિલ મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર પણ ગુજરાતમાં હળવો કમોસમી વરસાદ જોવા મળશે, જ્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો છે એ દર્શાવવામાં આવી રહી છે। મિત્રો બદલાતા હવામાનને લઈને ખાસ ગુજરાતવાસીઓ રહેજો તૈયાર, કારણ કે હવામાન વિભાગ તરફથી પણ મિત્રો જો વાત કરીએ તો એપ્રિલ મહિનાની શરૂઆત સાથે હવામાનમાં વારંવાર ફેરફારો જોવા મળી રહ્યા છે। જ્યારે મિત્રો માર્ચમાં પણ જ્યારે ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો ત્યારે એપ્રિલમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો, વરસાદ પડ્યો છે। ગુજરાતના ઘણા બધા ભાગોમાં પણ છેલ્લા ઘણા દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોના ચિંતામાં વધારો થયો છે। ચાલો મિત્રો જાણીએ શું નવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું મુખ્ય કારણ છે એ જાહેર કરવામાં આવ્યું છે આ વરસાદના કારણે। તમે લાઈવ જોઈ શકો છો મિત્રો બદલાતા હવામાનને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ નવી અને નક્કોર આગાહી છે એ જાહેર કરવામાં આવી છે। પરંતુ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે આવતી ઠંડી અને ભેજવાળા જે હવા છે એ સિસ્ટમ છે, જેના પરિણામે શિયાળામાં વધુ સક્રિય હોય છે, પરંતુ આ વખતે એપ્રિલ મહિનામાં પણ મિત્રો 2-3 વાર છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા દર્શાવવામાં આવી છે, જેના કારણે ભારત દેશમાં વાદળિયું વાતાવરણ જોવા મળ્યું। ફરી એકવાર વરસાદ, વાવાઝોડા અને ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધતું જોવા મળ્યું છે। આ મિત્રો ગુજરાતમાં ઉનાળાના મુખ્ય ભાગોની અંદર ગુજરાતના વાતાવરણમાં ચોમાસા જેવું વાતાવરણ સર્જાઈ ગયું છે। હાલ મિત્રો જો વાત કરીએ તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદ અને ગાજવીજ સાથે વાતાવરણમાં મોટો પલટો પણ જોવા મળ્યો। રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં જો વાત કરીએ તો જિલ્લાઓ પ્રમાણે માવઠાનું સંકટ પણ ટોળાઈ રહ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતની અંદર એક મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। જો મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસમાં ગુજરાતમાં જુદા જુદા ભાગોની અંદર ફરીથી તાપમાનની અંદર ફરી એકવાર ઘટાડો થશે। કાળઝાળ ગરમીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ શકે છે। છેલ્લા ઘણા સમયથી વાદળિયું વાતાવરણ ગુજરાતમાં જોવા મળ્યું છે। હવામાન વિભાગની તાજી આગાહી પણ સામે આવી છે। ગુજરાતમાં કોઈક ભાગમાં મિત્રો અત્યારે હળવો કમોસમી વરસાદ તો કોઈક ભાગમાં વાદળિયું વાતાવરણ જોવા મળ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જ્યારે મિત્રો વર્ષ 2026ના ચોમાસાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો આ વર્ષે ગુજરાતમાં વર્ષ 2026નું ચોમાસું છે એ થોડુંક નબળું રહેવાની આગાહી હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। મિત્રો બદલાતા હવામાનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર તમે લાઈવ જોઈ શકો છો, જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ ટોળાતું જોવા મળવાનું છે। જે આ દર્શક મિત્રો હાલ તમે જોઈ શકો છો આવનારી 11 તારીખ, 12 તારીખ અને 13 તારીખના રોજ ગુજરાતના વાતાવરણમાં હળવો કમોસમી વરસાદ તો કોઈક ભાગમાં મિત્રો માવઠાની પણ આગાહી કરવામાં આવી છે। સૌથી વધારે મિત્રો માવઠાની આગાહી છે ઉત્તર ગુજરાત, કચ્છના વિસ્તારોમાં જોવા મળશે, કારણ કે અત્યારે આ વરસાદી વાદળા છે એ મિત્રો પાકિસ્તાનના વિસ્તારોમાંથી આગળ વધશે। લાઈવ તમે જોઈ શકો છો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળશે અને આ વાદળા છે આ રીતે આગળ આવી રહ્યા છે, જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવો કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। અને મિત્રો લાઈવ તમે બદલાતા હવામાનને લઈને તમે નકશા પણ જોઈ શકો છો। આપણે મિત્રો સેટેલાઇટ વ્યૂના મદદથી જાણીશું। તમે લાઈવ જોઈ શકો છો ત્યારે ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે। ગુજરાતમાં આજે બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે, પરંતુ અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોની અંદર નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળશે। ભર ઉનાળે ગુજરાતમાં નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે। મિત્રો આ બદલાતા હવામાનને લઈને આ ભાગોની અંદર ખાસ કે હવે પછી આ વરસાદી સિસ્ટમ જો મજબૂત બનીને ઉત્તર દિશા તરફ આગળ આવશે તો શ્રીલંકા છે, દક્ષિણ ભારતના વિસ્તારોમાં પણ
ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ તો કોઈક ભાગમાં વાવાઝોડાની જેમ તોફાની પવનો ફૂંકાશે, જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોની સાથે ઉત્તર ભારત અને પૂર્વીય ભારતના ભાગોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ખૂબ જ વધારે જોવા મળશે. ત્યાં બરફ અને હિમવર્ષા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. મિત્રો, બદલાતા હવામાનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામીએ પણ ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે ઉત્તર ભારતના ભાગોમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સ્વરૂપમાં છે અને તબાહી મચાવતી જોવા મળશે, જેના કારણે ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં વાદળોનું ઝુંડ સક્રિય બન્યું છે, જેની સીધી અસર હવે પછી શું ગુજરાતના વાતાવરણમાં થશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, કચ્છના વિસ્તારની સાથે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ મિત્રો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 7 એપ્રિલથી ઠંડા પવનો છે ફૂંકાતા જોવા મળી રહ્યા છે. અને બદલાતા હવામાનને લઈને પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા હોય અને તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે જે ચોમાસા દરમિયાન જે વરસાદ પડવાનો હોય એવો વરસાદ અત્યારે છે ગુજરાતમાં પડતો જોવા મળી રહ્યો છે. ગુજરાતના ઘણા બધા ભાગોમાં મિત્રો અત્યારે જે રીતનું વાતાવરણ ચેન્જ થઈ રહ્યું છે, અત્યારે રેન અને ઠંડા વિશે વાત કરીએ તો અત્યારે દક્ષિણ ભારતના નીચાણવાળા વિસ્તારમાં છે એ અત્યારે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જાહેર કરવામાં આવી છે. પરંતુ જો ગુજરાતમાં અત્યારે મિત્રો આ એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર તાપમાનની અંદર ભારે વધારો થશે. ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ ગુજરાતમાં ફરી એકવાર વધવા મળશે. પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો હશે તેમ તેમ ગુજરાતમાં વાતાવરણની અસ્થિરતા અને હાલ 15 એપ્રિલથી ગુજરાત રાજ્યમાં ગરમી અને ઉકળાટનું મોજું વધવાની શક્યતા છે અને ખાસ તાપમાન છે ગુજરાતમાં છૂટાછવાયેલા વિસ્તારમાં 42 ડિગ્રીથી લઈને 44 ડિગ્રી સેલ્સિયસ સુધી છે મિત્રો પહોંચી શકે છે તેવા હવામાન સમાચાર સામે આવ્યા. જ્યારે મિત્રો 26 એપ્રિલથી ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું સંકટ ટોળાતો જોવા મળવાનું છે. મિત્રો, બદલાતા હવામાનને લઈને જો વાત કરીએ તો 17 મેની આસપાસ અરબ સાગરના દરિયામાં ચક્રવાતની શક્યતા દર્શાવવામાં આવી છે. હા મિત્રો, 24 મેથી જો વાત કરીએ તો 4 જૂન સુધીમાં વરસાદી વાતાવરણ રહેશે. ત્યાર પછી મિત્રો 8 જૂનથી પવનની દિશામાં બદલાવ થશે, જેના કારણે ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર. ખેડૂતોના પાકને પણ ફરી એકવાર નુકસાન થાય તેવા દ્રશ્યો પણ સામે આવે છે. કારણ કે મિત્રો આ વખતે ચોમાસું નબળું છે, પરંતુ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ભારે તો અમુક ભાગોમાં વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની આગાહી છે એ પણ કરવામાં આવી રહી છે. મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો અત્યારે બદલાતા હવામાનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી અને ખાસ હવે પછી ખેડૂતો માટે પણ ચિંતાજનક સમાચાર. તાપમાનની અંદર ગુજરાતમાં ભારે બપોરે છે વધારો થતો જોવા મળી રહ્યો છે. તાપમાન મિત્રો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર